આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ચમારા કિંગરોડ રોડ અંદાજિત ₹3,34,00,000ના ખર્ચે રિસર્ફેસિંગ થનાર રોડનું ખાતમુહૂર્ત ચમારા ગામમાં ભાગોળ પાસે રાખવામાં આવ્યું, જેનું ખાતમુહૂર્ત આજરોજ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને માનનીય ધારાસભ્ય શ્રી અમિત ચાવડાના હસ્તે કરવામાં આવ્યું। એ સાથે આકલાવ તાલુકાના જીલોડ બિલપાડને જોડતા રોડ ઉપર મોયડી પાસે બોક્સ ટાઈપ નાળાનું અંદાજિત કામ ₹1,70,00,000ના ખર્ચે મંજૂર થતા કામગીરી થનાર છે, જેનું પણ ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અમિત ચાવડાના હસ્તે કરવામાં આવ્યું। તેમજ આકલાવ તાલુકાના ચમારા કિંગરોડ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ આ પ્રસંગે આકલાવ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ મહેન્દ્રસિંહ પડિયાર, જિલ્લા પંચાયત સભ્ય વિજયભાઈ પડિયાર, આકલાવ તાલુકા પંચાયત પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન ફતેહસિંહ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ સોલંકી, સનાભાઈ પડિયાર, રૈજીભાઈ પડિયાર, અમરસિંહ, રમેશભાઈ મંગળભાઈ પડિયાર, આત્મારામભાઈ, કમલેશભાઈ, દિનેશભાઈ ઉપસ્થિત રહ્યા। એ સાથે આકલાવ તાલુકાના જીલોડ બિલપાડને જોડતા રોડ ઉપર મોયડી પાસે બોક્સ ટાઈપ નાળાનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય શ્રી અમિત ચાવડાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે આકલાવ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ મહેન્દ્રસિંહ પડિયાર, પૂંજ્ય જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ફતેહસિંહ સોલંકી, પૂંજ્ય સરપંચ ઉદયસિંહ ચાવડા, છત્રસિંહ સોલંકી, કેતુલભાઈ સોલંકી તેમજ બંને ખાતમુહૂર્તના આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।